ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની કચેરી પણ હવે ખાલી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની કચેરીને હવે ખાલી કરવામાં આવી છે, ત્યારે અનેક મંત્રીઓના હાલ જે કચેરીઓ ખાલી થઈ રહી છે ત્યારે આરોગ્ય મંત્રીની કચેરીને પણ ખાલી કરવામાં આવી। આ સાથે જ મંત્રીઓને જે કચેરી અને પોતાના બંગલાઓ છે તે ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા, ત્યારે ઋષિકેશ પટેલે પણ પોતાનું જે સ્વર્ણિમ સંકુલ 1 માં બીજા માળે કચેરી આવેલી છે તેને ખાલી કરવામાં આવી છે। ઋષિકેશ પટેલ રાજ્ય સહકારના પ્રવક્તા મંત્રી છે, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રીએ પણ પોતાની કચેરી છે તે ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે। આ સાથે અનેક મંત્રીઓ હવે નવા આવવાના છે, તેમની જગ્યાઓ થઈ રહી છે, ત્યારે આરોગ્ય મંત્રીની કચેરીને પણ ખાલી કરવામાં આવી છે। દ્રશ્યો હાલ ગાંધીનગરથી સામે આવ્યા છે કે જ્યાં મંત્રીમંડળને લઈ હવે સચિવાલયમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો છે। અનેક કચેરીઓને ખાલી કરવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 1 ના બીજા માળે જે કચેરી છે તે ઋષિકેશ પટેલની આવેલી છે તેમાં હવે જે ખાલી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ ઋષિકેશ પટેલ છે, આ સાથે જ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પણ છે। હાલ તેમણે રાજીનામું આપી દીધું છે। તમામ મંત્રીઓ રાજીનામા આપ્યા બાદ અનેક કચેરીઓ ખાલી થયાના દ્રશ્યો સામે આવ્યા છે। આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, ત્યારે અત્યારે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, જેને લઈને SS1માં બીજા માળે આવેલી જે મંત્રીઓની ચેમ્બર છે તે હાલ ખાલી કરાવી દેવામાં આવી રહી છે। તમામ જે મંત્રીઓનો સામાન છે તે સામાન હાલ બેગમાં ભરવાની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે। બળવંતસિંહ રાજપૂત કે જેઓ ઉદ્યોગ મંત્રી હતા, તેમની ચેમ્બરમાં અત્યારે જે તમામ જે કર્મચારીઓ છે તે ફાઇલો એકઠી કરી રહ્યા છે। તમામ જે ફાઇલો છે તેને બેગમાં ભરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। તેવી જ સ્થિતિ રાઘવજી પટેલ હોય, ઋષિકેશ પટેલ હોય, આ તમામ જે મંત્રીઓ છે તેમને પણ જે ફાઇલો છે તે બેગમાં ભરવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે હવે મંત્રીઓની ચેમ્બરો ખાલી કરાવવામાં આવી રહી છે। થોડાક જ સમયમાં જે તેમની જે નેમ પ્લેટ છે તે પણ ઉતારી લેવામાં આવશે। જ્યાં સુધી નવા મંત્રીઓ શપથ નહીં લે ત્યાં સુધી ચેમ્બરો છે તે ખાલી રાખવામાં આવશે। કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। સ્વર્ણિમ સંકુલ 1 ના બીજા માળે ઋષિકેશ પટેલની કચેરી આપવામાં આવી છે। આ કચેરીને હવે ખાલી થઈ રહી છે, ત્યારે સ્વર્ણિમ સંકુલમાં જે અનેક જે મંત્રીઓની કચેરીઓ છે તે હાલ ખાલી થઈ રહી છે। નવા મંત્રીઓ આવતીકાલે શપથ ગ્રહણ કરવાના છે, તો તેમની માટે આ કચેરીઓ છે તે ખાલી કરવામાં આવી છે। હાલ દાદાની સરકારમાં નવા મંત્રીઓની શક્યતા પૂરતી દેખાઈ રહી છે। જૂના જોગીઓને રિપીટ કરાય તેવી શક્યતા સૌથી નહીવત જોવા મળી છે। અનેક એવા જે ચહેરાઓ છે તે હાલ ગુજરાતમાંથી સામે આવ્યા છે કે જેઓને મંત્રી પદ મળી શકે છે। અનેક ધારાસભ્યોને પણ હવે મંત્રી પદ મળવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સમિતના અનેક જે વિસ્તારોને આવરી લેવાયા છે। ભૂપેન્દ્ર દાદાની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે જૂના અનેક મંત્રીઓને ચાન્સ મળે તેવી શક્યતા જોવા મળી છે। કેટલાક મંત્રીઓને ચાન્સ મળે તેવી શક્યતા હાલ ભૂપેન્દ્ર દાદાની કેબિનેટમાં જોવા મળી છે। કેટલાક મંત્રીઓને ફરીથી મંત્રી પદના જે આપવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। અનેક ચહેરા નવા છે, ત્યારે કેબિનેટ અને રાજ્ય કક્ષાના કેટલાક મંત્રીઓ છે તેઓને પડતા મૂકવામાં આવશે। આ સાથે જ જે વિવાદમાં રહી ચૂક્યા છે અને નાદુરસ્ત મંત્રીઓ છે તેમના પત્તા કપાવાના છે, ત્યારે નબળી કામગીરી કરનાર મંત્રીઓને પણ હવે પડતા મુકાશે। આ સાથે જ નવા અનેક ચહેરાઓ છે તે મંત્રી પદમાં સામેલ થવાના છે। ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે સાંજે 8 વાગ્યે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। આજે રાતે 8 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ મહત્વની બેઠક છે તે યોજાવાની છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સંબોધન કરવાના છે। આ સાથે જ રાજીનામા આપનાર મંત્રીઓને ભોજન સમારંભમાં છે તે બોલાવવામાં આવ્યા છે અને ભોજન સમારંભ યોજાવાનો છે। ત્યારે રાષ્ટ્રીય મહામંત્રી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના જે નેતાઓ છે તે ખાસ ઉપસ્થિત જોવા મળ્યા છે। મહામંત્રી સહિતના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે જ તમામ જૂના મંત્રીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરાયું છે।
તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી આવવાના છે। ત્યારે થોડી જ વારમાં જેપી નડ્ડા અમદાવાદના એરપોર્ટ ખાતે પહોંચશે। ત્યારે જેપી નડ્ડાના સ્વાગત માટે ભાજપના નેતાઓ હાલ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। એરપોર્ટ ખાતે પણ તડામાર તૈયારીઓ છે તે જોવા મળી છે। ગોવર્ધન ઝડફિયા, એમએલએ અમિત શાહ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। અમદાવાદ પ્રદેશ પ્રમુખ પણ એરપોર્ટ ખાતે હાજર જોવા મળ્યા છે અને જેપી નડ્ડાનું સ્વાગત કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો દાદાની સરકારમાં જે નવા મંત્રીઓ છે તે આવવાના છે તેઓને આજ સાંજથી જાણ કરવાની શરૂઆત થશે। આજ રાત્રિથી શપથ લેનાર મંત્રીઓને તેઓને મંત્રીપદ આપવામાં આવ્યું છે તેની જાણ કરાશે। એક પછી એક ધારાસભ્યોને ફોન કરીને જાણ છે તે કરવામાં આવશે। ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું। હજુ સુધી એક પણ ધારાસભ્યને તેને ફોન નથી આવ્યો, પરંતુ ટૂંક જ સમયમાં જે આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે, જેમાં એક પછી એક ધારાસભ્યોને ફોન કરીને મંત્રીપદની જાણ કરાશે। હજુ સુધી તો સમાચાર મળ્યા છે કે અનેક ચહેરાઓ ચર્ચામાં છે, પરંતુ ઓફિશિયલી હજુ પણ કોઈને ફોન આવ્યો નથી। પરંતુ જે શક્યતાઓ છે કે હવે આજ રાતથી જ શપથ લેનાર મંત્રીઓને તમામને જાણ કરી દેવામાં આવશે ને આવતીકાલે શપથ લેનાર તમામ મંત્રીઓના સ્વાગત માટેની પણ તૈયારીઓ છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આ સાથે જ જે સ્વર્ણિમ સંકુલમાં ઓફિસો છે તે પણ ખાલી થતી જોવા મળી છે। ત્યારે ગુજરાતના અનેક ધારાસભ્યો છે કે જેઓને મંત્રીપદ મળવા જઈ રહ્યું છે, નવા ચહેરાઓ ગુજરાતના મંત્રીમંડળમાં ઉમેરવા જઈ રહ્યા છે। હજુ સુધી એક પણ ધારાસભ્યને ફોન નથી આવ્યો, પરંતુ હવે ટૂંક જ સમયમાં આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે કે જેમાં જે તમામ મંત્રીઓના રાજીનામા બાદ હવે ધારાસભ્યોને ફોન કરીને મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ રહ્યું છે ને કયા મંત્રીને સ્થાન અપાયું છે તેની જાણ કરવામાં આવશે। તો હાલ તો તમામ મંત્રીઓ સહિત ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટેની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। ત્યારે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓ છે તે ગાંધીનગર ખાતે હાજર છે, તો ટૂંક જ સમયમાં તમામ લોકોને આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાની સૂચના અપાશે। તો આવતીકાલે સવારે 11:30 વાગે તમામ નવા મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરવાના છે। આ સાથે જ દાદાની કેબિનેટ હવે વધુ મજબૂત બનવા જઈ રહી છે। દાદાની કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન મળશે। સાથે જ મંત્રીઓની સંખ્યામાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે। મંત્રીઓની સંખ્યા વધીને 25 થઈ છે। આ 25 માંથી 12 જેટલા કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, જ્યારે 12 જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ છે અને 4 મંત્રીઓ છે તેમને સ્થાન છે તે સ્વતંત્ર હવાલો છે તે આપવામાં આવ્યો છે। હજુ સુધી એક પણ ધારાસભ્યને ફોન નથી આવ્યો, પરંતુ ટૂંક સમયમાં ધારાસભ્યોની ફોન આવી અને મંત્રીપદની જાણ કરાશે। હવે ટૂંક જ સમયમાં ભાજપના ધારાસભ્યોને એક ફોન આવવાનો છે ને ફોન આવ્યાની સાથે એવું સાંભળવા મળશે, હેલો હેલો તમે જાગો છો ને તમને મંત્રીપદ મળવાનું છે। પડતા મુકાયેલા તમામ જે મંત્રીઓ છે તેમનું પદ ખાલી થશે ને નવા ધારાસભ્યોને હવે સ્થાન મળવાનું છે। ત્યારે તમામ ધારાસભ્યોને હવે થોડી જ વારમાં ફોન આવવાનો છે અને ફોન પરથી જાણવા મળશે કે કયા મંત્રી કયા ધારાસભ્યને કયું પદ મળ્યું છે। ત્યારે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં થોડી જ ક્ષણોમાં હવે ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ જશે અને આ ફોનમાં ધારાસભ્યોને જણાવવામાં આવશે કે તેમને મંત્રીપદ મળ્યું છે કે નહીં। હાલ તો થોડી જ વારમાં જ ધારાસભ્યોને ફોન છે તે આવવાની શરૂઆત થઈ જશે અને આ ફોનમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ કયા મંત્રી કયા ધારાસભ્યને કયું પદ આપવામાં આવ્યું છે તેની જાહેરાત છે તે ભાજપમાં અંદરોઅંદર થવા લાગી છે। ત્યારે શહેરથી ગામ સુધીમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે કે જેમાં દાદાની કેબિનેટમાં સૌથી મોટો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો અને નવા તમામ મંત્રીઓને સ્થાન મળે તેવી શક્યતા છે। હાલ જૂના જોગીઓને પડતા મુકાશે, જૂના જોગીઓનું સ્થાન છે તે ખાલી કરવામાં આવશે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। અનેક ચહેરા છે કે જે વિવાદમાં નથી આવ્યા તેઓને યથાવત રાખવામાં આવશે, તો અનેક જે ચહેરાઓ વિવાદમાં આવી ચૂક્યા છે અથવા તો જેમની પણ કામગીરી નબળી છે, કામગીરીથી ભૂપેન્દ્ર દાદા સંતોષકારક કામગીરીનું જે અનેક વખત ટકોર પણ કરી ચૂક્યા છે ને તેમ છતાં કામગીરી સુધરી નથી, આ તમામ જે મંત્રીઓ છે તેમને હવે હાકલપટ્ટી થશે। આ તમામ મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવશે। તો ટૂંક જ સમયમાં ભાજપના અનેક ધારાસભ્યોને ફોન આવી શકે છે। આ ફોનમાં એવું સાંભળવા મળશે કે હેલો હેલો જાગો છો ને તમને મંત્રીપદ હવે મળવાનું છે, તમારે આવતીકાલે
સંકુલમાં જે હાજર રહેવાનું છે, મહાત્મા મંદિર ખાતેના સમારોહમાં હાજર રહેવાનું છે અને તમને ત્યાં તમારા મંત્રી પદના શપથ છે તે ગ્રહણ કરાવવામાં આવશે. તો આવતીકાલે પણ જણાવી દઈએ કે આવતીકાલે પણ સવારે 11:30 વાગ્યે મંત્રીમંડળના વિસ્તરણનો શપથ ગ્રહણ સમારોહ છે તે યોજવામાં આવ્યો. હેલો એમએલએ જાગો છો અને તમને એમએલએઓને જાગતા રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે હાલ જે રાજકીય ગરમાવો એટલો વધી ગયો છે કે રાત્રે 11 થી 2 વાગ્યાની વચ્ચે ફોન છે તે રણકવાનો છે. રાત્રે જ તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે. કવરેજમાં રહેજો ભાજપના ધારાસભ્યો, તેવું પણ જણાવી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ પ્રદેશ પ્રમુખ પણ અથવા તો જે મહામંત્રી છે તે ધારાસભ્યોને ફોન કરીને આ ખુશખબરી આપવાના છે. અનેક ધારાસભ્યોના જેમના નામ ચર્ચામાં છે તેઓએ તો અત્યારથી મીઠાઈનો બંદોબસ્ત પણ કરી રાખ્યો છે. હેલો ધારાસભ્યો જાગો છો ને તમે જાગતા જ રહેશો, કારણ કે હવે રાત્રિ દરમિયાન તમામ સમાચાર મળવાના છે. રાત્રિ દરમિયાન જ મંત્રીઓમાં કોને સ્થાન મળ્યું છે તેની ખબર પડવાની છે. રાત્રિ દરમિયાન તમામ ધારાસભ્યોને ફોન આવશે અને આ ધારાસભ્યોને ફોન દ્વારા માહિતી આપવામાં આવશે કે તમને હવે મંત્રીપદની જે ઓફર મળી છે, તમને મંત્રીપદ મળ્યું છે. આવતીકાલે તમારો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. પ્રદેશ પ્રમુખ અથવા તો મહામંત્રી છે તેમ જે ધારાસભ્યો છે તેમને ફોન કરવાના છે. આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. જી મેહુલ, હાલ તો મંત્રીમંડળના વિસ્તરણને લઈ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. આ સાથે જ જે સ્વર્ણિમ સંકુલમાં અનેક ઓફિસો ખાલી થતી જોવા મળી છે. અનેક મંત્રીઓ હવે ડરમાં છે, ધારાસભ્યોમાં ખુશીનો માહોલ. હાલ રાજકીય ગરમાવો કેવો? જે પ્રમાણે અત્યારે હાલ જે માહોલ જોવા મળી રહ્યો છે કે ગાંધીનગરની અંદર જે ગાડીઓની અવરજવર છે તે વધી છે અને સાથે સાથે ગરમાવો પણ એટલો જ વધ્યો છે. અત્યારે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા તે ટૂંક જ સમયની અંદર અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ચૂક્યા છે. તેઓ પણ ગાંધીનગર જવા માટે રવાના થશે અને સાથે તેમને લેવા માટે તમામ જે નેતાઓ છે, મોટા નેતાઓ, તે પણ અત્યારે એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને સાથે જ એક મહત્વપૂર્ણ બેઠક છે તે આજે થવાની છે મોડી રાત્રે. મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેવાના, જેપી નડ્ડા છે આ બેઠકને સંબોધન કરવાના છે અને સાથે જ આ તમામ જે લોકો છે તેની બેઠક બાદ જે અમુક નિર્ણયો લેવાના છે તે નિર્ણય પણ લેવામાં આવશે. તમામ જે મંત્રીઓના રાજીનામા અત્યારે લઈ લીધવામાં આવે છે અને સાથે જ આ પ્રમાણે જે તમામ લોકો છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે કહ્યું છે. એટલે જે લોકો છે જે ફિક્સ છે તેઓને નક્કી કરી દેવામાં આવ્યું છે કે તમારે તૈયારી કરીને આવવાનું છે. એટલે કે તમામ જે મંત્રીઓના જે નામ સોંપવામાં આવે છે તેઓને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે મહાત્મા મંદિર ખાતે એક ભવ્યાતિ ભવ્ય આયોજન જે કરવામાં આવ્યું છે તેની અંદર આ તમામ જે મંત્રીઓ છે, સ્વતંત્ર હવાલો જેને મળવાનો છે, તે તમામ જે લોકો છે તેઓ મંત્રીપદના શપથ લેવાના છે. એટલે કે નવું જે મંત્રીમંડળ છે તે રચના જે કરવામાં આવી છે કે આગામી દિવસોમાં, એટલે કે આગામી જે 2.5 વર્ષ જે બાકી રહ્યું છે તેની અંદર એક સારી કામગીરી રાજ્યની અંદર થાય, સારી વ્યવસ્થા, સુચારુ જે આયોજન છે તે થાય, તે પ્રમાણે જે વ્યવસ્થાના ભાગરૂપે આ તમામ જે મંત્રીમંડળ છે તેની અંદર ફેરફાર થવાના છે. સાથે જે જૂના મંત્રીઓ છે તેઓને પણ જે ક્યાં ફાયદો મળવાનો છે તેને હટાવશે તો શું થઈ શકે, તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે. જી મેહુલ, જે બિલકુલ જે પ્રકારે હાલ સ્થિતિ જોવા મળી છે કે ધારાસભ્યોને રાત સુધીમાં ખુશીના સમાચાર મળી શકે છે, એવી કયા ચહેરા છે કે જેમને સ્થાન મળી શકે? 8 કે 9 વાગ્યાની જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠક થવાની છે, બેઠકની અંદર જે ઘણા બધા નામો છે તે ફાઇનલ થઈ જવાના છે અને સાથે તેઓને પણ કહી દેવામાં આવશે કે તેઓએ શું કામગીરી કરવાની છે અને સાથે જે જૂના જે મંત્રીઓ છે જેમની પાસેથી અહેવાલો જે લઈ લેવામાં આવશે અથવા જેમના હવાલા બદલાવાના છે, આ તમામ જે લોકો છે તેઓને પણ જે સમજાવી દેવામાં આવશે કે કોઈ પ્રકારની જે સમસ્યા ઉદ્ભવે નહીં અને સાથે જે લોકો છે તેઓ આ તમામ જે વ્યવસ્થાનો ભાગરૂપે રહે અને તે માટેની એક તૈયારી છે આ મિટિંગની અંદર જ કરી દેવામાં આવશે. આવતીકાલે ઔપચારિક રીતે જે વિધિવત જે મંત્રીમંડળ છે તે શપથ વિધિ છે તે કરવાના છે, પરંતુ આજની રાત જે છે તે કતલની રાત છે અને તમામ જે મંત્રીઓ છે તેના જેના પત્તા કપાવાના છે, જેને ચાન્સ મળવાનો છે, તો ત્યાં જગ્યા ઉપર કભી ખુશી કભી ગમ જેવો માહોલ પણ જોવા મળશે. જી બિલકુલ મેહુલ, આ સાથે જ અનેક મંત્રીઓ એવા છે કે જેમના દિવાળી બગડવાની છે, કારણ કે તેમના મંત્રીપદ હાથમાંથી જવાના છે, ક્યાં તો કામગીરીથી સંતોષ નથી અથવા તો વિવાદમાં રહ્યા છે. આવા કયા ચહેરા છે કે જેમને દિવાળી બગડશે? જે અત્યારે હાલ કોઈનું નામ લેવું જે વ્યવસ્થિત, કારણ કે જે તમામ જે લોકો છે તેના માટેનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો હતો કે 2.5 વર્ષ દરમિયાન જેઓ ત્યારે મંત્રી બનાવ્યા છે તો લોકોના કેટલા કામ કર્યા છે. તેઓ જ્યારે ધારાસભ્ય હતા, ધારાસભ્યથી તેને મંત્રી બનાવ્યા, તો મંત્રી બન્યા બાદ લોકો અથવા રાજ્યના જે લોકો છે તેની કામગીરી જે પ્રમાણે માંગી હતી તે પ્રમાણે મળી છે અથવા સરકારે જે પ્રમાણે કામગીરી માંગેલી હતી તે મળી છે. આ સાથે કોઈ વિવાદોમાં જોડાયા હતા
કે કોઈની સામે ભ્રષ્ટાચારના આરોપ થયા છે, આ તમામ જે વસ્તુઓને ક્રાઇટેરિયા છે તે ધ્યાનમાં રાખવામાં આવ્યો અને ત્યારબાદ આજે 2.5 વર્ષ બાદ જે નિર્ણય લેવામાં આવશે આજની રાતમાં કે કોને કોને નવા સમાવેશ કરવા અથવા જે જૂના છે તેને કાપવા, એટલે કે જેટલા પણ જે મંત્રીઓ છે તેની પર ભ્રષ્ટાચારનો આરોપ સાથે જ જે પરિવારવાદ હોય અથવા તો જે પ્રમાણે કોઈ આક્ષેપો જે થયા હશે તો તેવા મંત્રીઓ અને ખાસ કરીને જે નિષ્ક્રિય મંત્રીઓ જે રહેલા છે તેઓને તેમના સ્થાનેથી હટાવી દેવામાં આવશે. સાથે જ ખૂબ જ સિનિયર જે લોકો છે જેઓ અને શારીરિક ક્ષમતા જે છે તે ખૂબ જ ઓછી છે એટલે તેઓની તબિયત નાદુરસ્ત રહે છે તેવા જે મંત્રીઓ છે તેને પણ હટાવી શકાય છે. જી બિલકુલ મેહુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો જે પ્રકારની સ્થિતિ જોવા મળી છે કે અનેક ધારાસભ્યોની દિવાળી રંગભરી થશે અને સાથે અનેકની દિવાળી પણ ઉજળે તેવી શક્યતા છે. તો આ તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદના એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. અમદાવાદના એરપોર્ટ પર તેમના સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. આ સાથે જ એરપોર્ટથી સીધા ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને જવાના છે. ત્યારે હવે એરપોર્ટ ખાતેથી તેઓ રવાના થશે. જેપી નડ્ડા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરવાના મંત્રીમંડળમાં વિસ્તરણને લઈ આ ખૂબ જ મહત્વની મુલાકાત ગણવામાં આવી રહી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે. ત્યારે એરપોર્ટથી સીધા જ તેઓ ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને જવાના છે. ત્યારે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ અમદાવાદ ખાતે પહોંચી આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં સંપૂર્ણ રીતે હવે નવા જૂનીના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે. હવે નવા ચહેરાઓને તક મળે અથવા તો દાદાનું કેબિનેટ જે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે દિવાળી ટાણે જ જે આ પ્લાન બનાવવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા મહત્વની જાહેરાત છે તે હવે થઈ શકે છે. ત્યારે આવતીકાલે મહત્વનો જે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાવાનો છે કે જેમાં તમામ નવા મંત્રીઓ શપથ લેશે. આ સાથે જ જૂના જોગ્યના મોઢા પર હવે જે દુઃખ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે અનેકના નામ છે તે બહાર જવાના છે. ત્યારે 19 તારીખે અમિત શાહ પણ ગુજરાત આવવાના. શપથ સમારોહમાં અમિત શાહ પણ હાજર નહીં રહે, પરંતુ જે બાદ છે તે ગુજરાતની મુલાકાત લેશે. 19 તારીખે ગુજરાત છે તે અમિત શાહનું સ્વાગત કરવા માટે તૈયાર થવાનું છે. શપથ ગ્રહણ સમારોહમાં હાજર નથી રહે, પરંતુ તેઓ જે બાદ ગુજરાતની મુલાકાત લઈ મંત્રીમંડળની ચર્ચાઓ કરશે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વલસાડ ખાતેથી મળી રહ્યા છે. વાતાવરણમાં પલટો આવ્યો. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ હવે હવામાન વિભાગની આગાહી છે તે ફરતી જોવા મળી. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તો આગાહીને પગલે હવે ધરમપુર, કપરાડા સહિતના આસપાસના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. તો આ સાથે જ પારડીમાં પણ તોફાની વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે વરસાદને કારણે લોકો પરેશાન થતા જોવા મળ્યા છે. ઝડપી પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વૃક્ષો પડી ગયાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. તો આ સાથે જ હવામાન વિભાગની આગાહી હવે સાચી ઠેરતી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યા છે તો કેટલીક જગ્યાએ લોકો પરેશાન થતા જોવા મળ્યા છે. આ સાથે જ તોફાની વરસાદથી થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. વલસાડમાં હવે તોફાની વરસાદ છે તેની શરૂઆત થઈ છે. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું. તો હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી અને આગાહીને પગલે હવે વલસાડમાં વરસાદનું આગમન થયું છે. વલસાડમાં વરસાદે આગમન કરતા તારાજીના દ્રશ્યો પણ સર્જી દીધા છે, કારણ કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય થયા છે તો અનેક જગ્યાએ જે લોકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ. વરસાદ સાથે તોફાની પવને પણ જે લોકોને હેરાન કર્યા છે, લોકોને પરેશાન કર્યા છે. ધરમપુર, કપરાડા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. તો પારડીમાં પણ તોફાની વરસાદે તબાહી મચાવી છે.
હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના હવામાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફરીથી વરસાદનું આગમન થશે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે જેના કારણે લોકો ચિંતામાં મુકાયા છે. દક્ષિણને છોડતા કેટલાક ભાગોમાં વાતાવરણ સૂકું રહેશે. આ સાથે જ દક્ષિણના કેટલાક ભાગોમાં વરસાદ રહે તેવી શક્યતા છે. દિવસે ગરમી તો રાત્રે ઠંડીનો અનુભવ થશે તેવું જણાવવામાં આવ્યું. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો અથવા તો ઘટાડો થાય તેવી પણ શક્યતા છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम आज डे 1 की बात करेंगे तो आज नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और साथ में तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे ड्राई वेदर प्रिवेल करेगा. और डे 2, डे 3 और डे 4 के लिए ड्राई वेदर रहेगा. उसके बाद डे 5, डे 6 और डे 7 में नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए नो लार्ज चेंज में. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર બોટાદ ખાતેથી મળી રહ્યા છે. બોટાદના હળવદમાં પોલીસ સાથે સંઘર્ષનો મામલો છે તે સામે આવ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કણદો પ્રથાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ત્યારે મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામને બોટાદ લાવવામાં આવ્યા છે. પોલીસે અમદાવાદ ખાતેથી તેમની ધરપકડ કરી. ત્યારે 12મી ઓક્ટોબરે અડદળ ગામે પોલીસ ઉપર જે પથ્થરમારો થયો હતો, રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જે 85 લોકો છે તેમની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. પોલીસે 85 આરોપીઓ પૈકી 65 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની સામે કાર્યવાહીનો દોર પણ શરૂ કર્યો છે. તો આ સાથે જ મુખ્ય આરોપીઓને હવે જે રિમાન્ડ માટે પણ મોકલી આપવામાં આવ્યા. કોર્ટે 18 રિમાન્ડ તો જે 47 છે તેને જેલમાં મૂક્યા છે. રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદથી ધરપકડ કર્યા બાદ તેઓને હવે બોટાદ ખાતે લાવવામાં આવ્યા છે. 18 આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે. હળવદ ખાતે થયેલા ઘર્ષણમાં મુખ્ય 2 આરોપીની ધરપકડ અત્યારે થઈ છે. શું કહેશો? પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર 341/2025 ના કામે જે આરોપીઓ છે રાજુભાઈ, મેરામભાઈ તથા પ્રવીણભાઈ, તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે. તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે. અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કોઈ માહિતી ના, હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે. તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે. મહેસાણાના રેલવે સ્ટેશન ખાતેનો આ બનાવ છે તે હાલ સામે આવ્યો છે. તો આ મહત્વના સમાચાર મળ્યા. રેલવે સ્ટેશન ઉપરનો બનાવ છે તે હાલ સામે આવી રહ્યો છે કે જેમાં આપઘાત કરવા પહોંચેલી યુવતીને બચાવી લેવામાં આવી છે. તેનો ચમત્કારી રીતે બચાવ છે તે કરવામાં આવ્યો. ટ્રેન નીચે પડી અને આપઘાત કરવા ગઈ હતી પરંતુ તેનો બચાવ છે તે કરી લેવામાં આવ્યો છે. તો આ તરફ અમદાવાદમાં રીડેવલપમેન્ટ મુદ્દે લોકોએ હોબાળો કર્યો છે. આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે. અમદાવાદમાં હવે રીડેવલપમેન્ટનો વિવાદ સામે આવ્યો કે જેમાં લોકોએ હોબાળો કર્યો છે. કૃષ્ણનગરના આસોપાલવ અને પરિશ્રમ સ્કીમનો વિરોધ છે તે લોકો દ્વારા કરવામાં આવ્યો. ત્યારે સસ બિલ્ડકોન જે નિયમો વિરુદ્ધ આ કામગીરી થતી હોવાની જે કામગીરી છે તેને અટકાવવામાં આવી છે અને લોકોએ હલ્લાબોલ કર્યો છે. વહીવટી ચાર્જના નામે વધારે રૂપિયા લેવાનો પણ આક્ષેપ થયો છે. દિવસ ઉપર નોટિસો આવી 4 ભાઈ આયા હતા બપોરના, બરોબર છે. નોટિસો ઘરે ઘરે ચોટાડી કે હાઉસિંગ બોર્ડની નોટિસ આવી. અમે વકીલ જોડે બતાવ્યું તો વકીલે અમને કીધું કે આ હાઉસિંગ બોર્ડની નોટિસ નથી, આ મોકલાઈ બિલ્ડરે અને આ ફ્રોડ છે. કેમ અંદર કોઈ સહી સિક્કા નથી? હું તમને જો તે નોટિસ બતાવું. હમણાં છેતરપિંડી થઈ રહી છે. કેમ કે અહીંયા અમારા જે હારા હતા બધા ફૂટી ગયા 10-20 લાખ રૂપિયા લઈને. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમરેલી ખાતેથી મળી રહ્યા છે. અમરેલીના રાજુલામાં હુમલાનો મામલો સામે આવ્યો. રાજુલાની આ ઘટના છે કે જ્યાં હુમલો કરાયો હોવાની ઘટના બની. ત્યારે 15 દિવસ પહેલા એક વ્યક્તિ પર આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જમીન વિવાદનો કેસ ચાલતો હતો અને તેની બાબતમાં હુમલો કરાયો હોવાની ઘટના બની હતી.
તો આ તરફ મહીસાગર જિલ્લામાં બેકાબુ બનેલી ટ્રાવેલે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી। તો આ મહત્વના સમાચાર મહીસાગર ખાતેથી મળ્યા કે જ્યાં બેકાબુ ટ્રાવેલે અકસ્માત સર્જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। સંતરામપુર વાંકા નાડા પાસે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। ખાનગી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હતી અને જેમાં 2 લોકોનો ભોગ લેવાયો છે। તો આ તરફ ભાવનગરના સિંહોરના સાગવાડી નજીક પણ અકસ્માતની ઘટના સામે આવી છે। આ મહત્વના સમાચાર ભાવનગર ખાતેથી મળ્યા। સિંહોરના સાગવાડી નજીક આ અકસ્માતની ઘટના છે કે જેમાં બાઇક અને જે ટ્રક છે તેના વચ્ચે અકસ્માત થયો હતો। ડમ્પરે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના બની। ઉત્તમ મકવાણા નામના યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારે તપાસની માંગ કરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર પંચમહાલ ખાતેથી મળી રહ્યા છે। પંચમહાલમાં જે ગાડીઓના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની। હાલોલના ચંદ્રપુરામાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હતી। એમજી મોટરના સ્ક્રેપ જે વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। બનાવની જાણ થતાં જ ફાયરની ગાડીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આ સાથે જ આગ પર કાબુ મેળવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। ગોડાઉનમાં ભીષણ આગ લાગતા જે મેનેજર છે તે ફરાર થયો હતો। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે। સુરતમાં વધુ એકવાર હત્યાનો મામલો સામે આવ્યો। કાપોદ્રાના રત્ન કલાકાર યુવાનની હત્યાનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો કે જેમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। હત્યાની ઘટના બન્યા બાદ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। ઇજાગ્રસ્ત યુવાનની હાલત છે તે ખૂબ જ દયનીય બની હતી, તેમ છતાં તેને માર મરાયો। યુવકને સમયસર સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાઇકલ ચાલકને બીજા મોટરસાઇકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો। અનડિટેક મર્ડર હતું। મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા। સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઈસમો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી હવે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે। વાપી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। શહેરમાં વરસાદી કરા સાથે ધોધમાર વરસાદ છે તે જોવા મળ્યો હતો। આ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। તો બફારા પછી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। તો આ સાથે જ ખેડૂતોનો પાક કાપણી સમય હોવાથી ભારે નુકસાન થાય તેવી પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। તો આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।